એ ધૃતરાષ્ટ્રના વાક્યથી થાય છે. શા માટે ભગવદ ગીતા જેવું ભગવાનનું ગીત અને એની શરૂઆત ધૃતરાષ્ટ્રથી થાય છે? તો કાલે આપણે જોયું હતું કે જ્યાં જીવનમાં મારું તારું આવે છે, જ્યાં જીવનમાં સ્વાર્થ પરાયણતા આવે છે, ધૃતરાષ્ટ્રના પાત્ર દ્વારા ભગવાન આપણને એ સમજાવવા માંગે છે. અને એ જ સ્વાર્થ પરાયણતા છે, એ વ્યક્તિના જીવનમાં આંતરબાહ્ય યુદ્ધનું નિર્માણ કરતી હોય છે. એટલા માટે આ ભગવદ ગીતા છે એ આપણા માટે પણ એક યાત્રા છે, પોતાની જાતને મળવાની યાત્રા છે, જગતને પોતાની દ્રષ્ટિથી હોવાની યાત્રા છે, આ જગતને કંઈક વધારે નજીકથી અનુભવવાની અને એમાં પોતાની જાતને બહુ ક્લિયર જોવાની યાત્રા છે. માટે આ કોઈ પ્રવચન નથી, પણ આ ભગવદ ગીતાના એક એક શ્લોક આપણે જીવન જે સમજણ આપવા માંગે છે એ સમજણને પ્રેક્ટિકલી જીવનમાં ઉતારીશું ત્યારે આપણને આ ભગવદ ગીતાની યાત્રાનો ખરેખરો આનંદ મળે. હવે હું ને તમે યાત્રિક થયા છીએ અને એ પણ આ ભગવદ ગીતાની યાત્રાના, તો યાત્રિકે એટલું તો મનમાં રાખવું જોઈએ કે ઘરે જે શાંતિથી બેઠો છે એને યાત્રાનું ફળ એવું એ સ્થાન એ પણ નથી મળવાનું. અને જે યાત્રી થયો છે એને કદાચ આ યાત્રા કઠણ પણ પડે એવું બને. એનું કારણ છે કે આપણે આપણા સ્થાનથી ક્યાંય પણ જવા માટે આગળ વધીએ એટલે રસ્તામાં ખાડા આવે, પાણી ભરેલા ખાબોચિયા આવે, એ બધાને ઓવરટેક કરીને આપણે આગળ વધવું પડે. આ ભગવદ ગીતાને જ્યારે આપણે સમજીશું અને એ ભગવદ ગીતામાં પોતાની જાતને સાથે રાખીશું, સેલ્ફ એનાલિસિસ કરતા કરતા ભગવદ ગીતાને જ્યારે સમજવાનો પ્રયત્ન કરીશું, તો આપણી જાત સુધી પહોંચવાના માર્ગમાં જ ઘણા બધા ખાડા ખાબોચી આડા આવે, તો ત્યારે હાર ન માનતા આપણે આગળ વધતા રહીશું, તો ખરેખર આ ગીતાના આપણે યાત્રિક થઈશું. અર્જુન છે એ અત્યારે શાંત છે. ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર એની અંદર યુદ્ધની ઈચ્છા વાળા મામકા પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના પુત્ર એ શું કરી રહ્યા છે? આ મારું તારું છે એ જ જીવનમાં સંઘર્ષ ઉભા કરતું હોય છે. એક દ્રષ્ટિએ જોવા જાય તો આખું જીવન પણ સંઘર્ષ છે. ફોરેનના લિયો ટોલ્સ્ટોય કરીને એક લેખક થયા, એને લખ્યું કે ધ વર્લ્ડ ઇઝ અ બેટલ ફિલ્ડ. આખું વિશ્વ છે એક યુદ્ધ મેદાન જ છે. તમારે એમાં ટકવા માટે, જીવવા માટે સતત લડતું રહેવું પડે છે. પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પણ સતત લડતું રહેવું પડે છે. પણ આ યુદ્ધ મેદાનમાં આપણે જીવી શકીએ, અર્જુનની જેમ નિર્ભય થઈ શકીએ, શંખ ગર્જના કરી શકીએ, એવી પાત્રતા તો આપણને ભગવાન કૃષ્ણની આ ગીતા જ આપી શકે. ભગવદ ગીતા છે અને આપણે યાત્રા એટલા માટે કહીએ છીએ કે આપણે અહીંયા બેઠા છીએ, તમે ત્યાં બેઠા છો, પણ એનો અર્થ એવો નથી કે આ સાંભળતા સાંભળતા આપણે અમેરિકા પહોંચી જઈશું. પણ હા, મનના અનેક બંધ પીડાયેલા દ્વાર છે આ ભગવદ ગીતા ખોલી દેશે. પોતાની જાત સાથે જે આપણે ક્યારેય નથી બેસતા, એવા આપણને આપણી જાત સાથે બેસાડવાનું કામ આ ભગવદ ગીતા જરૂર કરશે. જેમને અનુકૂળતા હોય એ વિડીયો ઓન રાખજો અને થોડાક આપણે ક્વેશ્ચન આન્સર પણ શ્લોકોને લગતા જ લઈશું, તો જે આન્સર કરી શકે એ પણ આન્સર કરજો. જીવનની અંદર જ્યારે જ્યારે સ્વાર્થ અને પરમાર્થનું સિલેક્શન કરવાનું આવે છે, ત્યારે ત્યારે આપણે શું સિલેક્ટ કરીએ છીએ જીવનમાં? કોઈ પોતાનો અનુભવ કહેશે? ધૃતરાષ્ટ્ર છે, એમને પોતાના પુત્રો પ્રત્યે મોહથી આખું આ યુદ્ધ થવા દીધું. એનો અર્થ છે કે સ્વાર્થનું સિલેક્શન થયું જીવનમાં, પરમાર્થનું સિલેક્શન નથી થયું.
ત્યાં સુધી કે તુલસીદાસજી મહારાજ તો રામચરિત માનસમાં એવું લખે, પરહિત સરસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. હું માત્ર આ સૃષ્ટિમાં જીવવા આવ્યો છું અને માત્ર મારું જ સારું થાય, મારી જ સ્વાર્થ પૂર્તિ થાય, આવી જે મનુષ્યની વૃત્તિ છે, એનાથી ઉપર ઉઠીને આપણે પરમાર્થના નિર્ણયો જીવનમાં કેટલા લઈ શકીએ છીએ? જો બહુ ઊંડાણથી વિચાર કરીએ અને પોતાના જ જીવનને આંખ સામે રાખીને જીવનનો અભ્યાસ કરીએ ને, તો આપણને પણ દેખાય કે એકલા ધૃતરાષ્ટ્ર નહીં, આપણે પણ એ રોગથી પીડિત છીએ. સ્વાર્થની વાત આવે ત્યાં આપણે પરમાર્થને, પરમાત્માને, પરમાત્માના વચનોને બધાને પડતા મૂકી દઈએ. અને એ સ્વાર્થનું સિલેક્શન કરીને આપણે એવું માનીએ કે હું સુખી થઈ જઈશ, હું આનંદિત થઈ જઈશ. પણ આપણને એ ખબર નથી કે ધર્મ મૂકીને, પરમાત્માને મૂકીને, કૃષ્ણ પરમાત્માના વચનને મૂકીને ધૃતરાષ્ટ્ર જેવા સ્વાર્થનું સિલેક્શન કરે છે, તો અંતે મહાભારતના અંતે શું રિઝલ્ટ આવે છે? લોહીના આંસુડે રડવાનો વારો આવે છે. 100 દીકરાના અગ્નિ સંસ્કાર કરવાનો વારો આવે છે. સ્વાર્થનું સિલેક્શન કરી અને ટેમ્પરરી આપણે આનંદિત થઈ શકીએ, ટેમ્પરરી, પણ ચિરકાળ સુધી આનંદને ન પામી શકીએ. એ ચિરકાળ સુધી આનંદને પામવા માટે આ ભગવદ્ ગીતાની યાત્રા છે. કીધું એમ આપણે અહીંયા બેઠા છીએ અને ક્યાંય નથી પહોંચી જવાના. આ તો મનોયાત્રા છે, પોતાની જાતને માણવાની, મળવાની યાત્રા છે. શંકરાચાર્ય ભગવાન હોય તો એ પણ એવું કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન છે એ જ વ્યક્તિની મુક્તિનું કારણ બને છે, તો મન છે એ જ વ્યક્તિના બંધનનું કારણ બને છે. આપણને કોઈ બહાર વાળા તો પછી હેરાન કરીને જાય, પણ એની એક્શનને જોઈને, એના પ્રતિભાવોને જોઈને આપણે પેલા હેરાન થઈ જતા હોઈએ. મન કે હારે હાર હે, મન કે જીતે જીત, મન હી મિલાવે રામ સે, મન હી કરે ફજીત. કબીરદાસજી મન વિશે આવું કહે. મનથી માણસ હાર્યો એટલે હાર્યો, અને મનથી જીતી ગયો તો એ વ્યક્તિ વિશ્વ વિજેતા છે. જીતમ જગત હી કેન, આ જગતને કેમ જીતી શકાય? તો કે મનો હી એન. મનને જીતી લ્યો, તમે જગતને જીતી લીધું છે. આખી જિંદગી વ્યક્તિ છે એ સત્તાને, કંટ્રોલિંગ પાવરને આજુબાજુ વાપરતો હોય છે. પોતાના કાર્ય સ્થળે એવો આગ્રહ રાખે, હું કહું એમ થવું જોઈએ. પોતાના પરિવારમાં એવો આગ્રહ રાખે કે હું કહું એમ જ થવું જોઈએ. આ કોઈને કઈ ખબર જ નથી પડતી. બુદ્ધિનું લેવલ આ બધા એનું નીચું છે. મારી વાત માને તો બધા સુખી થાય. પણ ક્યારેક પાછા વળીને એક પ્રશ્ન આપણે આપણી જાતને પૂછો, મારું મન મારું માને છે? મન ઉપર આપણો કંટ્રોલ છે? જવાબમાં લગભગ ના મળશે, લગભગ ના મળશે. અને એટલા માટે આ ભગવદ્ ગીતાની યાત્રા છે. આજે આપણે બીજો શ્લોક લઈશું. પશ્યેતામ પાંડુપુત્રાણ માચાર્ય મહતિમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. વિશાળ પાંડવોની સેનાને જોઈને દુર્યોધન છે એ દ્રોણાચાર્યને કહે છે, આચાર્ય, હે ગુરુદેવ, તવ એટલે આપના, ધીમતા એટલે બુદ્ધિમાન, શિષ્યેણ એટલે શિષ્ય, દ્રુપદ પુત્રેણ એટલે દ્રુપદ પુત્ર, દૃષ્ટદ્યુમ્ન વડે, વ્યુઢામ એટલે વ્યુહાકારે ઉભી કરાયેલી, પાંડુપુત્રાણામ પાંડુપુત્રોની, એતામ આ સભા, સેના અત્યંત વિશાળ છે એને તમે જુઓ. દ્રષ્ટવા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય
રાજા વચનમ અબ્રવીત. આ બીજો શ્લોક છે. આપણે ત્રીજા શ્લોકનું પઠન કર્યું. દ્રષ્ટવા તુ પાંડવાનીકમ. એ વખતે રાજા દુર્યોધને વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યું. અર્જુન હજી શાંત ઉભા છે. ભગવાન કૃષ્ણ એની સાથે છે, અંતરમાં નિરાહત છે. જેવી પાંડવોની સેનાને જોઈ એટલે દુર્યોધનને શાંતિ થતી નથી. અને દુર્યોધન છે એના માટે એવું કીધું કે દ્રષ્ટવા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમ અબ્રવીત. ગીતા છે ને એ ભગવાને પણ ભક્ત માટે ગાય છે. અને ગીતા છે ને એ ગાવાનું શાસ્ત્ર છે. શંકરાચાર્યજી મહારાજ તો પોતાના સ્તોત્રમાં એવું કહે, ગેયમ ગીતા નામ સહસ્ત્રમ, કે ગીતાનું ગાન, ભગવાનના સહસ્ર નામ નું સંકીર્તન ગાન એ જીવને બહુ આનંદ દેનારું છે. માટે અહીંથી જ્યારે જ્યારે શ્લોકનું પઠન થાય અને તમને અનુકૂળતા હોય તો તમે બધા પણ એનો પાઠ કરી શકો છો અને ખૂબ આનંદ આવે. આ ભગવાનની વાણી છે, પરાવાણી છે. એને બોલવી એ આપણી જીહવાની ધન્યતા છે, આપણી વાણીની ધન્યતા છે. ભગવાનની વાણી આપણી વાણીમાં ભળવી. ઘણી વાર તો એવું થાય કે ભગવાનના લખેલા વચનો હોય, શિક્ષાપત્રી હોય કે વચનામૃત હોય, ભગવાનના બોલાયેલા વચનો કે ભગવદ્ ગીતા જેવું શાસ્ત્ર, ભગવાને ઉદ્ઘૃત કરેલું શાસ્ત્ર હોય અને એને આપણે બોલતા હોઈએ અને એટલા ભાવથી પઠન થતું હોય તો એવો પણ ભાવ આવે કે મારા કેવા મોટા ભાગ્ય છે કે ભગવાન જે શબ્દ બોલ્યા છે એ શબ્દને હું બોલું છું, એ શબ્દને ધારણ કરું છું. એટલે ગીતાનું ગાન કરવું, ગીતાનું પઠન કરવું એ પોતાનામાં એક આનંદની વાત છે. માટે જેમને અનુકૂળતા હોય એ અવશ્ય આમનો પાઠ કરજો. શ્લોક રાખજો સ્ક્રીન ઉપર, આપણે એક એક અક્ષર સમજીશું. તદા દ્રષ્ટવા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા. આ આખું જે સંસ્કૃતનું સેન્ટેન્સ છે એનો અન્વય કરીને એક એક શબ્દને અર્થ થાય એવી રીતે છૂટો પાડીને આપણે લઈએ છીએ કે તદા એટલે તે વખતે, રાજા એટલે રાજા, દુર્યોધન એટલે દુર્યોધને વ્યુઢમ વ્યુહમાં ગોઠવાયેલી, પાંડવાનીકમ પાંડવોની સેનાને, દ્રષ્ટવા તુ જોયા પછી, આચાર્યમ દ્રોણાચાર્ય પાસે જઈને, ઉપસંગમ્ય એટલે જઈને, વચનમ એટલે વચન અને અબ્રવીત એટલે કહ્યું. હવે તમને એમ થાય તમે છેલ્લે અબ્રવીત બોલ્યા તો આમાં તો ક્યાંય અ દેખાતો નથી, પણ મ ખોડો થઈ જાય અને એનો અ છે એ બ્રવીતમાં ભળે. આપણે સંસ્કૃત ના ક્લાસ અત્યારે નહીં લઈ શકીએ, પણ આખો આ અન્વય કરીને તમને એક એક અક્ષર સમજાવવામાં આવે છે. તદા એટલે તે વખતે, રાજા એટલે રાજા, દુર્યોધન એટલે દુર્યોધને, વ્યુઢમ એટલે વ્યુહમાં ગોઠવાયેલી, પાંડવાનિકમ એટલે પાંડવોની સેનાને, દ્રષ્ટવા તુ જોયા પછી, આચાર્યમ દ્રોણાચાર્ય પાસે, ઉપસંગમ્ય જઈને, વચનમ આ વચન અબ્રવીત કહ્યું. પાંડવોની સેનાને વ્યૂહ રચનામાં ગોઠવાયેલી જોયા પછી દુર્યોધને દ્રોણાચાર્ય પાસે જઈ અને આ વચન કહ્યું. આપણે આગળ વાત કરી એમ અર્જુન સ્થિર ઉભા છે, પણ દ્રોણાચાર્ય અને પાંડવોની સેનાને જોયા પછી ક્યાંય શાંતિ નથી. આ વિશ્વની કદાચ ગમે એવી મહાશક્તિઓ તમારી સાથે હોય, આપણે બધા જાણીએ છીએ એમ કે પાંડવોના પક્ષે કોણ હતું અને કૌરવોના પક્ષે કોણ હતું. કૌરવોના પક્ષે ભીષ્મ પિતામહ જેવું વ્યક્તિત્વ હતું. ઈચ્છા મૃત્યુનું વરદાન. દાદા નક્કી કરે કે મારે મરવું નથી એટલે કોઈ મારી જ ના શકે. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય એવા એવા વરદાન હોય કે હાથમાં ખાલી આમ ધનુષ પકડીને ઉભા રહીએ, હાથમાંથી જ્યાં સુધી ધનુષ્ય ન છૂટે ત્યાં સુધી એકે અસ્ત્ર શસ્ત્ર એનું કઈ બગાડી ન શકે. જેને પાંડવોને શિક્ષા આપી
જેને બધું શીખડાયું એવા ગુરુ સામે ઉભા છે દ્રોણાચાર્ય. કર્ણ, જેને સુવર્ણના કવચ કુંડલ પ્રાપ્ત છે. ધનુર્વિદ્યામાં જે દ્રોણાચાર્યને ગુરુ પરશુરામ પાસેથી જેને જ્ઞાન મેળવ્યું છે. આવા જેને મહાભટ્ટ યોદ્ધાઓ કહી શકાય એવા દુર્યોધનની બાજુ છે, છતાંય દુર્યોધનને શાંતિ નથી. કોઈએ બહુ સરસ કીધું છે ને, કરવી છે વેચણી તો માર્ગ હું બતાડું, આખી દુનિયા તમારી એક પરવર દિગાર મારો. કદાચ આખી દુનિયા આપણી પડખે આવીને ઉભી રહી જાય પણ એનાથી શાંતિ મળતી નથી. શાંતિ તો ભગવાનનું સાનિધ્ય હોય એનાથી મળે. અને દુર્યોધનની પાસે આવા બધાય વીર યોદ્ધાઓ છે પણ ભગવાન નથી, કૃષ્ણ નથી. અને માટે દુર્યોધનને આપણને છેલ્લે છેલ્લે એમ થાય છે કે અર્જુન અશાંત થયા, પણ એ તો ભગવદ ઈચ્છાથી આપણને ગીતા પ્રાપ્ત થાય એટલા માટે થયા. પણ દુર્યોધન તો પહેલેથી જ અશાંત છે, એના અંતરમાં ક્યાંય શાંતિ જ નથી. અને આ દુર્યોધનની અશાંતિ બતાડે છે કે પાંડવોની વ્યૂહમાં ઉભેલી સેનાને જોઈ અને એ આચાર્ય ચરણ પાસે જઈને શું કહે છે. પછીનો શ્લોક છે, ત્રીજો શ્લોક. પશ્યેતામ પાંડુ પુત્રાણા માચાર્ય મહતિમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. આચાર્ય, હે આચાર્ય, તવ એટલે આપના, ધીમતા એટલે બુદ્ધિમાન. ધીનો અર્થ જ બુદ્ધિ થાય. ગાયત્રી મંત્રની અંદર પણ જે ધીમ અહીં આવે છે એ બુદ્ધિને પવિત્ર કરવાની વાત માટે છે. શિષ્યેણ એટલે શિષ્ય, દ્રુપદ પુત્રેણ એટલે દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે. દ્રૌપદીના પિતાજી અને દ્રૌપદીના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન એમના વડે વ્યુઢામ વ્યુહાકારે ઉભી કરાયેલી. હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યુહાકારે ઉભી કરાયેલી પાંડુ પુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ. દુર્યોધન છે એ પોતાના ગુરુજનોનું ધ્યાન દોરવા જાય છે. તમે જોવો સામે શું ઊભું છે. હવે એ જ ગુરુજનો એને શીખવવા વાળા છે. એ જ ગુરુજનો એ ગદા કેમ પકડવી એ શીખડાવ્યું છે. પણ એ જ દુર્યોધન છે એ પોતાના આચાર્ય પાસે જઈ અને પોતે વર્ણન કરે છે કે તમે જુઓ આ સામે કોણ ઊભું છે, કેવી રીતે ઊભું છે. આ પણ એક પ્રકારનો અવિવેક કહેવાય. અત્યંત આપણાથી જ્ઞાની વ્યક્તિ હોય અને એને આપણે પરિસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કરીએ તો એ આપણો વિવેક નથી. પછી પાંડવ સેનાના મુખ્ય યોદ્ધાઓના નામ આપ્યા છે, પણ આજે આપણે આ 2 શ્લોક રાખીએ અહીંયા સુધી. આ ભગવદ ગીતા છે એ આપણને કન્ફ્યુઝન ટુ કન્ક્લુઝન તરફ લઈ જનારી છે. જીવનમાં અનેક કન્ફ્યુઝન હોય, અનેક મૂંઝવણ હોય, પણ એનું સોલ્યુશન શું છે એ આપણને આ ગીતા બતાડશે. જો આ ભગવદ ગીતા સમજાઈ જાય તો આ લાઈફ કેન બીકમ અ સેલિબ્રેશન. જીવન છે એક ઉત્સવ બની જાય, હર ઘડી એને આનંદ હોય. આપણને એવું થાય છે કે મારી પાસે આ વસ્તુ આવે પછી મને આનંદ થાય, આ વ્યક્તિ મને મળી જાય પછી આનંદ થાય, મને આ પદ મળી જાય પછી આનંદ થાય, મારી આટલી સમાજમાં પ્રતિષ્ઠા થાય પછી મને આનંદ થાય. પણ જે આપણી ખરી મૂડી છે, જે આત્માનો સ્વભાવ છે, જે મારો ને તમારો મૂળ સ્વભાવ છે, એને જો માત્ર ઓળખી લઈએ અને એનો જો સ્વીકાર થાય તો એ આનંદના, એ અમૃતના અધિકારી આપણે એમ જ બની જાય. અને આ ભગવદ ગીતા આપણને આનંદના અને અમૃતના અધિકારી બનાવનારી છે. આ પ્રથમ અધ્યાયની અંદર આગળ વધતા પહેલા આપણે આ 3 પાત્રોને સમજી લેવા બહુ જરૂરી છે. આ પ્રથમ અધ્યાયમાં મુખ્યપણે આ 3 પાત્રોના આપણને દર્શન થવાના છે. એકના તો થઈ ગયા, દુર્યોધનની એન્ટ્રી તો થઈ ગઈ છે. એક છે દુર્યોધન, બીજા છે અર્જુન અને ત્રીજા છે કૃષ્ણ. દુર્યોધન છે
એ એકદમ ઉત્સાહથી પોતાના ગુરુજનો પાસે જઈને બતાડે છે કે જો પાંડવો આવી ગયા છે ને હવે ખરેખર યુદ્ધ થવાનું છે, હવે જોયા જેવી થશે. દુર્યોધન આ યુદ્ધની શરૂઆતમાં પ્રસન્નતાના દર્શન કરાવે છે. આ દુર્યોધનના વ્યક્તિત્વ વિશે આપણે એવું કહી શકીએ કે વિચારહીન વ્યક્તિ છે. લોહી રેડી અને જમીનનો ટુકડો મેળવવો એ વિચારવાન વ્યક્તિનું કર્તવ્ય નથી, વિચારહીન વ્યક્તિનું કર્તવ્ય છે. દુર્યોધન આનંદિત છે યુદ્ધની શરૂઆતમાં કે જો હવે પાંડવો આવી ગયા છે ને હવે બરાબર જામશે અને લગભગ હારવાના છે. કાં તો કે મારી બાજુ આવા બધા છે પણ છતાં એને શું વ્યૂહ ગોઠવું છે, એને તો આપણે ભાંગી નાખશું, એવા સેલ્ફ કોન્ફિડન્સમાં છે. આત્મવિશ્વાસ રાખવો સારો છે પણ ખોટા અને ખરાબ કર્મમાં આત્મવિશ્વાસ રાખવો સાવ સારો નથી. એક દુર્યોધન છે કે જે વિચારહીન છે, જેને વિચાર જ નથી આવતો. જો વિચાર કર્યો હોય તો કૃષ્ણ જેવા પરમાત્મા માત્ર એવું કહેતા હોય કે માત્ર 5 ગામ પાંડવોને આપી દો, તો કયો મૂર્ખ વ્યક્તિ ના પાડે? પણ વિચારહીન વ્યક્તિત્વનું લક્ષણ જ આ છે, દુર્યોધને ના પાડી દીધી. હવે બીજા આવે છે અર્જુન. આપણે જેમ જેમ આ ભગવદ્ ગીતાના પાઠને આગળ વધારીશું તો અર્જુનની સ્થિતિ, અર્જુનના વિચારો આપણને આગળ જતા ખબર પડશે. અર્જુન છે એ વિચારમય વ્યક્તિત્વ છે. જ્યારે ભગવાનને એવું કહેશે કે બંને સેનાની વચ્ચે મારો રથ લઈ અને સ્થાપો, ત્યારે અર્જુન વિચારમાં પડી જશે કે આટલા લોકોનું લોહી રેડી, આટલા લોકોની હત્યા કરી અને મારે આ વિજયશ્રી મેળવવાના. વિચારમય વ્યક્તિત્વ હોય ને એને આવા વિચાર આવે. અને એ અર્જુનના પ્રશ્નો, વિચારમય વ્યક્તિના પ્રશ્નોનું સમાધાન વિચારથી પરે જે છે એ કૃષ્ણ કરવાના છે. એટલે આ પ્રથમ અધ્યાયમાં 3 વ્યક્તિત્વ છે. એક દુર્યોધન છે, બીજા અર્જુન છે અને ત્રીજા કૃષ્ણ છે. દુર્યોધનનું લક્ષણ એ છે કે વિચારહીન છે. સંતમાં અને સામાન્ય વ્યક્તિમાં એટલો જ ફેર છે ને, સામાન્ય વ્યક્તિ કરીને અનુભવ કરે કે આ નહોતી કરવા જેવી, અને સાધુ છે એ અગાઉ જાગૃત થઈ જાય, સંત પુરુષ છે અગાઉ જાગૃત થઈ જાય કે જીવનમાં શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી. જેના માટે સહજાનંદ પરમાત્મા વચનામૃતમાં એવો પણ શબ્દ કહે કે આગમ ઓળખીને ક્રિયા કરવી. એનું મન સતત વિચારશીલ હોય, શું સારું છે, શું નરસું છે. ધર્મભૂત જ્ઞાન જાગૃત થાય, વિવેકની જાગૃતિ થાય. અર્જુન એવું વ્યક્તિત્વ છે. અને જેનામાં વિવેક અને ધર્મભૂત જ્ઞાન હોય ને એની સામે જ વિચારથી પરે કૃષ્ણ પોતાના વિચારો રજૂ કરે. અને એ જ છે એ ભગવદ્ ગીતા છે. લગભગ 10 થવા આવ્યા છે. તો આપણે આજના સેશનને અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમો હરિકૃષ્ણાય. આજે આપણે બીજો અને ત્રીજો શ્લોક લીધો છે. કોઈને આમાંથી એવી ઈચ્છા થાય કે મારે જોડે જોડે ભગવદ્ ગીતા કંઠસ્થ પણ કરવી છે, તો આ બહુ સારો ચાન્સ છે. જેમ જેમ આપણે શ્લોક લેતા જઈએ એમ એમ આખો દિવસ એ શ્લોક આપણે સમજો છે તો એ શ્લોકનું રટણ કરતા રહીએ તો આખી ભગવદ્ ગીતા આસાનીથી આપણે કંઠસ્થ પણ કરી શકીએ. માટે જો કોઈને આમ અંદરથી એવું જાગે કે આ તો સનાતન ધર્મનો પાયાનો ગ્રંથ છે ને મારે એને હૃદયસ્થ કરવો છે, જીવને ફિલ્મના પિક્ચરના ગીત કે પોતાને ગમતું મ્યુઝિક કે એમાં તો પ્રયત્ન નથી કરવો પડતો કંઠસ્થ કરવા માટે, એમનેમ ગાવા માંડે. પણ આ ભગવાનની વાણી છે, દિવ્ય વાણી છે, માયાને કાપનારી વાણી છે. માટે કદાચ શરૂઆતમાં એવું લાગે કે થોડું અઘરું પડે, આ સંસ્કૃતના શ્લોક તો કેમ યાદ રહે. પણ બહુ ઇઝીલી તમે આને પણ યાદ કરી શકો જો ભગવદ્ ગીતાના પ્રેમમાં પડો તો. ભગવાનના વિચારો, ભગવાનના વાક્યો એના તો પ્રેમમાં પડ્યા જેવું છે. હવે આજના સેશનમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો આપણે લઈએ, બાકી આજના આ ભગવદ્ ગીતાના માસ્ટર ક્લાસને આપણે અહીંયા પૂર્ણ કરીશું.
કઈ પ્રશ્ન છે રોનકભાઈ? સ્વાર્થની વાત કરી તો એમાં થોડુંક આ હાજી. મતલબ આ બીજા શ્લોકમાં સ્વાર્થમાં કંઈક મતલબ થોડુંક ના સમજાય એમ. બરાબર. બીજા શ્લોક કરતા આપણે કાલનો જે પ્રથમ શ્લોક હતો એનું સ્ટાર્ટિંગમાં બ્રીફ આપ્યું હા. કે મામકા પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના પુત્રો, ધૃતરાષ્ટ્ર જેવું વડીલ વ્યક્તિત્વ, અને પોતે જાણે છે કે ખરેખર આ રાજ્ય પાંડુનું જ હતું, અને મને તો તેમને શ્રાપ થયો ને એ વનમાં ગયા માટે મને આ રાજ્ય મળ્યું છે. ખરો અધિકાર તો પાંડુનો જ હતો, પોતે જાણે છે. અને પાંડુ પુત્રોને 5 ગામ નહીં, અડધું રાજ્ય મળવું જોઈએ એવું પોતે સમજે છે. પણ સ્વાર્થ વૃત્તિ છે. ધૃતરાષ્ટ્ર માત્ર આંખથી આંધળા નહોતા, પણ સ્વાર્થ વૃત્તિ છે. મારો દીકરો દુર્યોધન ચક્રવર્તી સમ્રાટ બને, મારો દીકરો દુર્યોધન હસ્તિનાપુરના રાજ સિંહાસન ઉપર બેસે, એ જે સ્વાર્થ છે ને એ મહાભારતનું કારણ છે, એ યુદ્ધનું કારણ છે. એટલે આપણને એમ થાય કે ભાઈ હું તો આટલા સમયથી કેટલો સ્વાર્થી થઈને ફરું છું, જ્યાં મારા સ્વાર્થની વાત આવી ત્યાં મેં કોકનું લઈ લીધું, કોકનું પચાવી પાડ્યું, કોકારે એવા છળ કપટ કર્યા, પણ મને તો કઈ વાંધો નથી આવતો. પણ એ આપણને ખબર નથી પડતી, જીવનમાં હરેક ક્ષણે માત્ર બહાર યુદ્ધો નથી રચાતા, અંતરમાં પણ મોટા મોટા યુદ્ધો રચાતા હોય છે. માટે સ્વાર્થથી પ્રેરિત થઈને વ્યક્તિ જ્યારે પણ કર્મ કરે એનું પરિણામ હંમેશા યુદ્ધ હોય, એ પછી અંતરનું હોય કે બહારનું હોય. બરાબર. સ્વાર્થી થઈને વ્યક્તિ કોઈનું આજે છીનવી લે, કોઈ નાના માણસને હેરાન કરે, સાઇડલાઈન કરે, તો એના અંતરમાં બેઠેલા પરમાત્મા કે એના અંતરમાં બેઠેલો આત્મા તો અંદરથી બળવો પોકારવાનો, એ એક પ્રકારનું યુદ્ધ છે. એને અંતરમાં ક્યારેય શાંતિ નથી રહેવાની. બરાબર. એવી રીતે. અને જ્યારે વ્યક્તિની અંદરથી આ સ્વાર્થ વૃત્તિ જાય ને અને પરમાર્થ વૃત્તિ આવે, મારું અને મારા ફાયદા માટે જ જીવવું, આ માટે તો પરમાત્માએ આપણને ક્યારેય આ પૃથ્વી ઉપર નતા મોકલા. ભગવાનને વિશ્વાસ હતો કે માણસને હું મારા જેવો બનાવું. તમે જુઓ ભગવાનના સ્વરૂપો કેવા હોય, એમને નેત્ર હોય, નાક હોય, લલાટ હોય, કર્ણ હોય, બંને હાથ હોય, ચરણ હોય, બધું હોય. ભગવાને પોતાની પ્રતિકૃતિ જેવો મનુષ્ય બનાવ્યો અને પોતાની સૃષ્ટિમાં મૂક્યો. શા માટે? ભગવાનને વિશ્વાસ હતો કે મારી અંદર જેવી દયા, કરુણા અને પરમાર્થ વૃત્તિ છે એને આ ટકાવશે. પણ મહાભારત કાળથી આપણે જોઈ શકીએ કે સ્વાર્થ વૃત્તિ એવી હાવી થઈ જાય કે ભગવાને જે માટે આ મનુષ્ય જીવન આપ્યું છે, જે માટે આપણને મોકલા છે, એ આપણે સાવ ભૂલી જાય. અને આપણે જ્યારે સેલ્ફિશ બિહેવિયર કરતા હોઈએ, મજાની વાત એ છે, જોયા જેવી વાત એ છે કે આપણે જ્યારે સ્વાર્થ ભર્યું કાર્ય કરતા હોઈએ ને ત્યારે આપણને રિયલાઇઝેશન નથી થતું હું આ સ્વાર્થથી પ્રેરાઈને કામ કરું છું, મારા માટે હું કોઈને હેરાન કરું છું, ભગવાનની સૃષ્ટિમાં અવ્યવસ્થા ઊભી કરું છું. એટલે ભગવદ્ ગીતાની યાત્રા છે આપણને આગળ આગળ આ સ્વાર્થ વૃત્તિથી દૂર લઈ જશે અને પરમાર્થ સુધી પહોંચાડશે. બરાબર. સરસ, ગુડ ક્વેશ્ચન. આ ધ્રુવભાઈ કોણ છે, પરિચય આપશો? મારું આઈડી છે, ચેન્જ કરવાનો ટાઈમ નથી રહેતો. શ્રદ્ધા. ઓકે 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 બેન, ભલે ભલે. સારું, આપણે વર્ગને અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમો હરે કૃષ્ણાય.